ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. આજે આપણે વાત કરવાના છીએ અભ્યાસમાં ફોકસ કેવી રીતે વધારવો એના વિશે. ખબર છે, આ એક એવી કળા છે જે કોઈપણ વિદ્યાર્થીની મહેનતને સાચા પરિણામમાં બદલી શકે છે. આ પરિસ્થિતિ જાણીતી લાગે છે ખરું ને? પુસ્તક સામે ખુલ્લું પડ્યું હોય, ભણવાનો પાક્કો ઈરાદો પણ હોય, પણ આપણું મન એ તો થોડી જ વારમાં વિચારોની દુનિયામાં સફર કરવા નીકળી પડે છે. અને આ કોઈ એકની વાત નથી, લગભગ મોટાભાગના લોકોની આ જ વાર્તા છે. પણ સારી વાત એ છે કે આ કોઈ એવી સમસ્યા નથી જેનો ઉકેલ ન હોય. આપણું ધ્યાન, ખબર છે, એ એક સ્નાયુ જેવું છે, જેને તમે જેટલી યોગ્ય કસરત આપો એટલું એ મજબૂત બને. તો આજે આપણે એવી જ કેટલીક સરળ પણ એકદમ અસરકારક ટેકનિક્સ પર નજર નાખીશું. તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલાં અને કદાચ સૌથી મહત્વના પગલાંથી, આપણા અભ્યાસને એક સ્ટ્રક્ચર આપવાથી, એક માળખું આપવાથી. કારણ કે જ્યારે રસ્તો સ્પષ્ટ હોય ને, ત્યારે મંઝિલ સુધી પહોંચવું ઘણું સહેલું થઈ જાય છે. આ રહી એક જોરદાર ટેકનિક, પોમોડોરો. આઈડિયા બહુ સિમ્પલ છે. લાંબા કલાકો સુધી એક ધારો ભણવાને બદલે આખા કામને નાના નાના ટુકડાઓમાં વહેંચી દો. લગભગ 30-40 મિનિટ પૂરા ફોકસ સાથે ભણો અને પછી 5-10 મિનિટનો એક નાનકડો બ્રેક લઈ લો. આનાથી શું થશે? મગજ એકદમ રિફ્રેશ થઈ જશે અને દરેક નવા સેશનમાં નવી ઊર્જા સાથે ધ્યાન લગાવી શકાશે. અને આ જ વાત અહીં સમજવાની છે. આપણે જ્યારે એકસાથે 8-10 કલાક ભણવાનો પ્લાન બનાવીએ ને, તો એ શરૂઆત કરતાં પહેલાં જ હાર માની લેવા જેવું છે. ખાલી એ વિચાર જ આપણને માનસિક રીતે થકવી દે છે. યાદ રાખો, પરિણામ લાંબા સમય સુધી બેસી રહેવાથી નથી મળતું, પણ જેટલો સમય બેસો એટલો સમય ધ્યાનથી ભણવાથી મળે છે. અહીં જુઓ, આ એકદમ સ્પષ્ટ ઉદાહરણ છે. જ્યારે આપણને પહેલેથી જ ખબર હોય કે આગલા કલાકમાં શું ભણવાનું છે, તો મનને આમ તેમ ભટકવાનો મોકો જ નથી મળતો. હવે શું કરું એવો વિચાર આવે એ પહેલાં જ આપણો પ્લાન તૈયાર હોય છે. આનાથી સમય પણ બચે છે અને ફોકસનો જે ફ્લો હોય છે ને, એ જળવાઈ રહે છે. ઓકે, તો પ્લાનિંગ તો થઈ ગયો. પણ હવે વાત કરીએ એવા ફેક્ટર્સની જે આપણા સારામાં સારા પ્લાનને પણ બગાડી શકે છે. એટલે કે આપણી આસપાસનું વાતાવરણ. ફોકસ માટે ખાલી અંદરની તૈયારી જ નહીં, પણ બહારના વાતાવરણને કંટ્રોલ કરવું પણ એટલું જ જરૂરી છે. અને જ્યારે વિક્ષેપોની વાત આવે, ત્યારે સૌથી પહેલું નામ કોનું યાદ આવે? જી હા, આપણો મોબાઈલ ફોન. એને સાયલેન્ટ મોડ પર રાખી દેવો કે પછી ભણતી વખતે બીજા રૂમમાં મૂકી દેવો, આ એક નાનું પણ ખૂબ જ શક્તિશાળી પગલું છે. અને હા, જો ઓનલાઈન ભણતા હો તો પણ બધા બિનજરૂરી નોટિફિકેશન્સ બંધ કરી દો. આ સિવાય એક શાંત જગ્યા શોધો, જ્યાં ટીવીનો અવાજ કે લોકોની વાતો તમારા ધ્યાનને તોડે નહીં. ચાલો હવે વાત કરીએ લાંબા ગાળાના ઉકેલની. જુઓ, આ કોઈ એક દિવસની રમત નથી. આ તો છે મગજને ટ્રેનિંગ આપવાની વાત, મજબૂત આદતો બનાવવાની વાત. કારણ કે ફોકસ કોઈ જાદુઈ શક્તિ નથી, એ એક સ્કિલ છે જે પ્રેક્ટિસથી કેળવાય છે. આ માટે 2 મુખ્ય રસ્તા છે. પહેલું, દરરોજ એક જ સમયે ભણવા બેસવાની આદત પાડો. સવારના 6 થી 8 હોય કે રાતના 7 થી 10. સમય જતાં તમારું મગજ એ સમયે ઓટોમેટિકલી ફોકસ મોડમાં આવવા લાગશે. અને બીજું, શરીરને પણ તાજગી આપો. નાનકડી વોક હોય, થોડી કસરત હોય કે પછી ખાલી ઊંડા શ્વાસ લેવાની ક્રિયા. આ બધું મગજને જરૂરી ઓક્સિજન આપે છે અને ફોકસને બૂસ્ટ કરે છે. તો આ બધી ચર્ચાનો સાર શું નીકળ્યો? જો આપણે આખી વાતને 3 મુખ્ય મુદ્દામાં વહેંચવી હોય તો એ કયા હશે? ચલો હવે જોઈએ ફોકસની ઇમારતના આ 3 સૌથી મજબૂત સ્તંભોને. પહેલો અને સૌથી પહેલો સ્તંભ છે એક સ્પષ્ટ યોજના. શું ભણવું છે અને ક્યારે ભણવું છે એની ક્લેરિટી. આ દિશા વગરની મહેનતને રોકે છે અને ખાતરી કરે છે કે દરેક મિનિટનો યોગ્ય ઉપયોગ થાય. બીજો સ્તંભ છે મોબાઈલ પર નિયંત્રણ. સાચું કહું તો આજના જમાનાનો આ સૌથી મોટો પડકાર છે. પ્લાન ગમે તેટલો સારો હોય, પણ જો આ એક ડિસ્ટ્રેક્શન પર કાબૂ ન મેળવ્યો તો બધી જ મહેનત પર પાણી ફરી શકે છે. અને છેલ્લો પણ સૌથી અગત્યનો સ્તંભ, સાતત્ય. એટલે કે કન્સિસ્ટન્સી, નિયમિતતા. ફોકસ કોઈ સ્વિચ નથી કે જેને ચાલુ બંધ કરી શકાય. એ તો રોજની પ્રેક્ટિસ અને ધીરજથી ધીમે ધીમે વિકસાવવામાં આવતી એક સ્કિલ છે. તો આ છે આપણું સફળતાનું ત્રિસૂત્ર. એક સ્પષ્ટ પ્લાન જે દિશા આપે, મોબાઈલ પર કંટ્રોલ જે વિક્ષેપોને દૂર રાખે, અને સાતત્ય જે આ બધી મહેનતને આદતમાં ફેરવી નાખે. બસ આ 3 બાબતોનું સંતુલન જ સાચી એકાગ્રતાની ચાવી છે. તો હવે સવાલ એ આવે છે કે આ 3માંથી શરૂઆત ક્યાંથી કરવી?
એવો કયો એક સ્તંભ છે જેને સૌથી પહેલાં મજબૂત બનાવવાની જરૂર છે? વેલ, જવાબ ભલે ગમે તે હોય, પણ સૌથી મહત્વનું એ છે કે પહેલું પગલું આજે અત્યારે જ